મોગલધામના ચારણ ઋષિએ હિન્દુ દેવી દેવતાઓના અપમાનના વિરોધમાં ઉપવાસ શરૂ કરી સરકારના આશ્વાસન બાદ અનશન પૂર્ણ કર્યું. કચ્છ જિલ્લાના કબરાઉ ગામ સ્થિત મોગલધામના ચારણ ઋષિએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓના અપમાનના વિરોધમાં ઉપવાસ શરૂ કર્યું હતું. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત સરકારના મંત્રી અને કચ્છના પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયાની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેના પરિણામે સરકાર તરફથી બાહેધરી આપવામાં આવી છે કે બાપુએ રજૂ કરેલા મુદ્દાઓ પર પગલાં લેવામાં આવશે. આશ્વાસન મળ્યા બાદ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના ઉપસ્થિતિમાં ચારણ ઋષિએ પોતાનું અનશન પૂર્ણ કર્યું હતું. મોગલધામના ચારણ ઋષિ, જે મણિધર બાપુ તરીકે પણ ઓળખાય છે, હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓના રક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના મતે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન અસહ્ય છે અને તેવા કૃત્યોનો વિરોધ જરૂરી છે. તેમણે આ મુદ્દે સરકારને તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી સરકારના પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયાની સાથે વાતચીત કરી. સરકાર તરફથી મળેલા આશ્વાસનને કારણે ચારણ ઋષિએ પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યું, જે સ્થાનિક સમાજમાં શાંતિ અને સમરસતાનું સંકેત છે. આ ઘટના દર્શાવે છે કે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓના રક્ષણ માટે સ્થાનિક નેતાઓ અને ધાર્મિક આગેવાનો એકસાથે આવી રહ્યા છે. સરકાર દ્વારા પણ આવા મુદ્દાઓ પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જે સમાજમાં સકારાત્મક સંકેત આપે છે. આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓને સ્વામિનારાયણના અમુક સંતો દ્વારા એમને નીચા દેખાડવાના જે પ્રયાસો થયા છે, એમણે એવા પુસ્તકો છાપ્યા છે કે એની અંદર એવું છાપી નાખ્યું છે ને એની કથાઓની અંદર એનું વાંચન પણ કરવામાં આવતું હોય કે જ્યાં આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા બતાવવામાં આવે, એની મશ્કરી ઉડાડવામાં આવે અને એમના મેનેજરો બનાવવામાં આવે, ક્યાંક એમના નોકર બનાવવામાં આવે, એવી બધી આ જે કંઈ ચેષ્ટાઓ કરી છે, તો એ ગેરવ્યાજબી વસ્તુ છે. એના માટે થઈ અને આમ તો તમે આ બધું રોજનું જોવો જ છો, એટલે શોર્ટમાં તમને આ વાત કરીએ તો એના માટે થઈને એવા જે કંઈ અમુક જે છે, બધાનો વિરોધ નથી, બધા સાથે કંઈ તકલીફ નથી, બધા માટે હતો એની વિશે, પણ જે આવા અમુક જે છે એની શાન ઠેકાણે આવે અને એ આવો બફાટ આગળ ન કરે, અન્ય કોઈ પણ ન કરે, એના માટે પૂજ્ય બાપુ ચારણ ઋષિ અહીંયા કબરાઉ મોગલધામમાં ગઈકાલ સવારથી કરીને અનશન ઉપર બેઠા હતા. અનશન હજી આગળ ચાલવાનું હતું, પણ આજ રોજ ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, અમારે કચ્છ ક્ષત્રિય સભાના અધ્યક્ષ આદરણીય વિરેન્દ્રસિંહ, રાપર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને અમારે કચ્છ ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, એમણે બાપુને પ્રફુલ્લભાઈએ ટેલિફોનિક વાત કરી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં, મા મોગલના સાનિધ્યમાં, એમની સાક્ષીમાં. પછી દેવજીભાઈએ વિરેન્દ્રસિંહ બાપુ સાથે વાત કરી ત્યારે કે બાપુ, તમે તમારું અનશન છે, તમારી ઉંમર ઘણી થઈ છે, તમારી માગણી યોગ્ય છે, તમારું અનશન યોગ્ય છે, પણ તમારી ઉંમર છે, ગરમીની સિઝન છે અને તમારો વિષય અમે સમજી ચૂક્યા છીએ મીડિયાના માધ્યમથી, ત્યારે તમારો પ્રશ્ન 100% સાચો છે. આવાઓની સામે કાંઈક પણ પગલાં લેવા જોઈએ, કાંઈક પણ એવી કાર્યવાહી થવી જોઈએ અને આવનારા સમયમાં આવું ફરી ન થાય એના માટે પણ કાંઈક કઠોર પગલાં લેવાય અને કાંઈક એવો ઠરાવ થાય, એવી બાંહેધરી આપી. એવા વચ્ચે મધ્યસ્થ બન્યા ત્યારે શરતોને આધીન આ તમામ જે કંઈ બાપુની શરતો હતી એ શરતો મુખ્યમંત્રી સુધી આ લોકો પહોંચતી કરશે, એવી શરતોને આધીન બાપુશ્રીએ આજે સાંજે અત્યારે 8:15 કલાકે આરતી પછી વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં પારણા કર્યા છે. ત્યારે આ જે કંઈ છે એ જનતા જોગ આ સંદેશો પહોંચાડવા માટે થઈને આ વિડીયો છે.